હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને પોચા એવા મકાઈ બટાકાના સ્ટફ પરોઠા, જેને તમે સવાર સાંજના નાસ્તામાં ચા સાથે, કેચઅપ સાથે કે પછી કોઈ પણ મનપસંદ ચટણી સાથે ખાઈ શકો છો. આ પરાઠા ખાવામાં ઘણા હેલ્ધી પણ છે અને એકદમ ઓછા સમયમાં બની પણ જાય છે. એકદમ ચટપટા સ્ટફિંગ સાથે આ પરાઠા આજે આપણે બનાવતા શીખીશું. જેમાં સ્ટફિંગ તમે જોઈ જ શકો છો, એકદમ પરફેક્ટ સ્ટફ થયું છે. તો ચલો એને કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ. તો એના માટે સૌથી પહેલાં આપણે લોટ બાંધીશું. તો એ માટે એક બાઉલમાં 1 કપ જેટલો ઘઉંનો લોટ લઈશું. હવે એમાં અડધી ચમચી આપણે ચીલી ફ્લેક્સ ઉમેરીશું. આની જગ્યાએ લાલ મરચું પણ ઉમેરી શકાય. સ્વાદ મુજબ એમાં મીઠું ઉમેરી દઈએ. 2 ચપટી એમાં અજમો ઉમેરીશું, કારણ કે મકાઈ છે તો પચવામાં ભારે પડે છે. 1 ટેબલસ્પૂન લીલા ધાણા ઉમેરીશું અને 1 ટેબલસ્પૂન તેલ ઉમેરી દઈએ. હવે હાથથી આપણે બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું. સરસ મિક્સ થઈ જાય એટલે આપણે થોડું થોડું કરીને એમાં પાણી ઉમેરવાનું છે અને મીડિયમ પોચો આપણે લોટ બાંધીશું. સ્ટફિંગવાળા પરાઠા જ્યારે પણ બનાવો ત્યારે લોટ જે છે કઠણ ના રાખવો, થોડો પોચો રાખશો તો પરાઠા પણ ખાવામાં પોચા બનશે. તો અહીંયા તમે જોઈ જ શકો છો, લોટને મેં બાંધીને 2-3 મિનિટ સરસ મસળી લીધો છે. હવે એના ઉપર 5 ચમચી તેલ ઉમેરીશું અને ફરીથી લોટને 1 મિનિટ માટે આપણે મસળી લેવાનો છે. હવે આપણે સ્ટફિંગ બને ત્યાં સુધી લોટને ઢાંકીને રેસ્ટ આપી દઈએ. મિનિમમ 10થી 15 મિનિટ માટે આપણે એને રેસ્ટ આપીશું, ત્યાં સુધીમાં સ્ટફિંગ બની જશે. તો એના માટે અહીંયા મેં ચોપર લીધું છે. એ ચોપરની અંદર 1 કપ જેટલા આપણે મકાઈના દાણા ઉમેરીશું. કાચા જ મકાઈના દાણા લેવાના છે. હવે એની અંદર 2 નંગ તીખા લીલા મરચાં ઉમેરીશું, 5 કળી લસણની ઉમેરીશું અને અધકચરું આપણે બધું જ ચોપ કરી લેવાનું છે. જો તમારી પાસે આ રીતનું ચોપર હોય તો ચોપર જ યુઝ કરવું, પણ જો ચોપર ના હોય તો મિક્સરને પલ્સ મોડ પર ચલાવીને તમારે એને અધકચરું પીસી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો, એકદમ સરસ આપણી મકાઈ જે છે અધકચરી ક્રશ થઈ ગઈ છે. મિક્સરમાં પીસતા હોય તો બિલકુલ પણ વધારે ના પીસાઈ જાય અને પેસ્ટ ના બની જાય એનું ધ્યાન રાખવું. હવે આપણે ગેસ ઉપર એક પેન ગરમ કરવા મૂકીશું. એમાં 1.5 ટેબલસ્પૂન તેલ ઉમેરવાનું છે. તેલ ગરમ થાય એટલે 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી હિંગ ઉમેરીશું. ત્યારબાદ જે મકાઈ ચોપ કરી હતી આપણે અધકચરી, એ પણ આમાં ઉમેરી દઈશું. સૂકા મસાલામાં આપણે અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું અને 2 ચપટી હળદર ઉમેરી દઈએ. સ્વાદ મુજબ આપણે મકાઈના ભાગનું મીઠું પણ ઉમેરી દઈએ. અને હવે જ્યાં સુધી પાણી બળી ના જાય અને મકાઈ આપણી કાચી છે તો ચડી ના જાય ત્યાં સુધી મકાઈને આપણે ચડવા દેવાની છે. તો 3થી 4 જ મિનિટ પછી તમે જોશો તો મકાઈ પણ સરસ ચડી ગઈ હશે અને પાણી પણ એનું ડ્રાય થઈ ગયું છે. તો હવે આપણે એમાં 2 મીડિયમ સાઇઝના બાફેલા બટાકાનો માવો ઉમેરીશું. બટાકાના ભાગનું થોડું આપણે મીઠું ઉમેરી દઈએ. 2 ટેબલસ્પૂન આપણે ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈએ અને હવે બધી જ વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લઈએ. બરાબર મિક્સ કરીને 1 મિનિટ જ હવે આપણે આ સ્ટફિંગને ચડવા દેવાનું છે. બટાકાનો જે માવો આપણે આમાં ઉમેર્યો છે એના લીધે સ્ટફિંગને તો બાઇન્ડિંગ મળશે જ અને પરાઠા પણ આપણા ખાવામાં ટેસ્ટી બનશે. તો સરસ આ રીતે મિક્સ થઈ જાય પછી આપણે ગેસ બંધ કરી દઈએ અને આ સ્ટફિંગને હવે આપણે ટોટલી ઠંડુ થવા દઈએ, કારણ કે અત્યારે એકદમ ગરમ છે. 10 મિનિટ પછી આપણે લોટને પણ ચેક કરી લઈએ. 10 મિનિટ આપણા સ્ટફિંગને બનતા લાગી છે એટલી જ વારમાં લોટને પણ રેસ્ટ મળી ગયો છે. તો લોટને થોડો મસળીને આપણે હવે એમાંથી 3 એક સરખા ભાગના લુવા તૈયાર કરીશું. આટલી ક્વોન્ટિટીમાં 3 મીડિયમ સાઇઝના પરાઠા તૈયાર થશે. હવે આપણે પરાઠા વણવાના છે, તો એના માટે થોડો આ રીતના ઘઉંનો જ કોરો લોટ લેવાનો છે. એમાં લુવાને કોટ કરીને પહેલાં મીડિયમ પતલી આપણે રોટલી વણી લઈએ. સ્ક્વેર પરાઠા બનાવીએ છીએ, પણ આ રીતની જે રોટલી છે પહેલાં આપણે ગોળ જ વણીશું. તો આ રીતની ગોળ રોટલી વણાઈ જાય પછી જે સ્ટફિંગ હતું એને સ્ક્વેર શેપમાં આપણે આ રીતે વચ્ચે સ્પ્રેડ કરી દઈશું, કારણ કે આપણે આ પરાઠા આજે સ્ક્વેર બનાવીએ છીએ. રાઉન્ડ બનાવવા હોય તો પણ બનાવી શકાય. તો હવે પહેલાં આ સાઈડથી પરાઠાને ફોલ્ડ કરીશું. પછી આપણે હવે ઉપરની બાજુથી આ રીતે એને ફોલ્ડ કરી દઈશું. ધ્યાન રાખવું, જે સ્ટફિંગ છે ટોટલી ઠંડુ થઈ પછી જ યુઝ કરવાનું છે. હવે આપણે આ રીતે ઉપર થોડો કોરો લોટ ઉમેરીને પરાઠાને વણી લઈશું. અને પરાઠાને વણતી વખતે જે ફોલ્ડ કરેલી સાઈડ છે આપણે નીચેની સાઈડ રાખવાની છે. અને સરસ આપણો આ સ્ક્વેર પરાઠો વણાઈ ગયો છે. મકાઈ અધકચરી છે એટલે થોડું તો આ રીતે સ્ટફિંગ દેખાશે જ. હવે ગેસ ઉપર આપણે એક તવી ગરમ કરવા મૂકી એના પર પરાઠો મૂકીશું અને ધીમા તાપે 2 મિનિટ શેકાવા દઈએ. 2 મિનિટ થાય એટલે બીજી બાજુ ફેરવીને થોડો શેકાય એટલે આ રીતે સાઈડ ઉપર અને થોડું તેલ ઉપર રેડીશું. હવે આ પરાઠાને બંને બાજુથી ફેરવીને આપણે જારાથી દબાવતા રહીને શેકી લેવાનું છે. તો પહેલાં બીજી સાઈડ છે ત્યાં પણ થોડું આ રીતે તેલ લગાવી દઈએ. હવે આપણે જારાથી ઉલટ પલટ કરતા રહીને એને સરસ 3થી 4 મિનિટ સુધી શેકતા રહેવાનું છે મીડિયમ ફ્લેમ ઉપર.
શેકાઈ જાય એટલે પરાઠાને એક પ્લેટમાં લઈ લઈશું અને સેમ આ જ રીતે બાકીના પરાઠા પણ આપણે શેકીને પ્લેટમાં લઈ લઈશું. તો એક પરાઠાને શેકાતા આપણને 5 મિનિટનો સમય લાગ્યો છે અને આપણા ત્રણેય પરાઠા અહીંયા રેડી થઈ ગયા છે. તો આને આપણે સર્વ કરી લઈએ. આ પરાઠાને તમે રાયતા સાથે, દહીં સાથે, કેચઅપ સાથે, ગ્રીન ચટણી સાથે કે ચા સાથે ખાઈ શકો છો. તો અહીંયા મેં એને કેચઅપ સાથે સર્વ કર્યા છે. તો સ્ટફિંગ પણ અહીંયા પરાઠામાં તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ફીલ થયું છે. તો આજની આ મકાઈ બટાકાના પરોઠાની રેસીપી જો તમને પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. પાસે આવેલા બેલ આઇકનને પણ ચોક્કસ દબાવજો. સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી એને પણ ફોલો કરવાનું ના ભૂલતા.